આવ્યું છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ મનપાના કામોમાં થયેલ ગેરરીતિ અંગે જાણકારી આપવા લોકોને કરી અપીલ। બીજી તરફ આ પત્રથી નારાજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પણ લખ્યો પત્ર। આવા પત્રોથી બીજેપીની છબી ખરડાતી હોવાનું જણાવ્યું। આ પત્રથી કોંગ્રેસ અને આ પાર્ટીને બીજેપી વિરુદ્ધ બોલવાનો મળ્યો મોકો। હરેશ પરસાણા ધારાસભ્ય ખુદ 15 વર્ષથી મનપાના હોદ્દેદાર હોય, બધું જ જાણે છે, છતાં આવા પત્ર લખી માહિતી માંગવાની શી જરૂર છે? આ પત્રથી બીજેપીની છબીને નુકસાન પહોંચ્યું, કારણ કે મનપામાં બીજેપીનું શાસન છે। આ સમયની માહિતી માંગી બીજેપી નેતાઓ પર વિપક્ષને બોલવાનો મુદ્દો મળ્યો છે। હાલ તો પત્ર લખી એકબીજાને ફસાવતા બીજેપીમાં મામલો ગરમાયો છે। ધારાસભ્ય શ્રી સંજયભાઈએ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય સભ્યોના એક પત્ર લખી અને એવું જણાવેલ છે કે છેલ્લા 1.5 વર્ષમાં જે કામ થયા હોય એમાં ક્યાંય નબળા હોય અથવા તો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો એની માહિતી ફોટા સાથે આપવાની માનની ધારાસભ્યશ્રીએ તમામ સક્રિય સભ્યોને પત્ર લખ્યો છે। આ પત્ર અનુસંધાને મારે કહેવાનું છે, પત્ર લખો એ યોગ્ય છે, પરંતુ પત્ર વાયરલ થવાને કારણે તેમજ માનની ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા છેલ્લી 3 ટર્મથી 15 વર્ષથી વોર્ડ નંબર 7ના કોર્પોરેટર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને છેલ્લા લગભગ 2.5 વર્ષથી એ જૂનાગઢ શહેરના ધારાસભ્ય તરીકે પદ શોભાવે છે।